છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશોએ એસએફ હાઈસ્કૂલના શિક્ષકો પાસે નાણાં માંગ્યાનો શિક્ષકોએ આક્ષેપ કર્યો છે. છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશો વિરુદ્ધ શિક્ષકોએ કર્યા ગંભીર આક્ષેપ. નગરપાલિકા સંચાલિત એસએફ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા 6 જેટલા શિક્ષકો દ્વારા પાલિકા સત્તાધીશો ઉપર કરવામાં આવ્યા છે આક્ષેપ. પાલિકા ઓફિસમાં મિટિંગમાં બોલાવ્યા હતા, ત્યાં સત્તાધીશો દ્વારા નાણાં માંગ્યા હોવાના શિક્ષકોએ છોટાઉદેપુર અને ગાંધીનગર સુધી અરજી કરી. મામલો બન્યો હાઈ પ્રોફાઇલ અને ચર્ચાનો વિષય. જ્યારે થયેલા આક્ષેપો વિશે પાલિકા સત્તાધીશોએ પત્રકાર પરિષદ યોજી અને ખુલાસો કર્યો. આવો જોઈએ શું કર્યો ખુલાસો. પ્રથમ તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહભાઈએ જે આક્ષેપો કર્યા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે અને આ બોર્ડ જે છે છોટાઉદેપુર નગરપાલિકાનું એ ભારતીય જનતા પાર્ટીનું 25 વર્ષ પછી પ્રથમવાર આ બોર્ડ બનેલું છે અને એને બદનામ કરવાના સૌથી મોટા કાવતરા આ ચાલી રહ્યા છે. હવે વાત કરીએ આ નવા જે અમારા શિક્ષકો 6 ભરતી થયા છે એ લોકોએ જે આક્ષેપ કર્યું છે ને એમની જોડે જોડે બીજા 3 શિક્ષક જૂના એ લોકોએ અરજી કરેલ છે કે અમારી જોડે ફંડની માગણી કરી. તો જૂના જે શિક્ષકો છે એ તો 4.5 વર્ષથી અહીં નોકરી કરે છે. 4.5 વર્ષથી કોઈએ કોઈ માગણી કરી નહીં. આજે એમને માગણી કરી અને નવા જે શિક્ષકો છે એમને અમે પરિચય માટે બોલાવેલા શાળાની અંદર. અમને માહિતી હતી કે એ લોકોની ભરતી થઈ છે તો એમની જોડેથી કોઈ પૈસા તો કોઈ લીધા નથી, તેના માટે અમે એમને બોલાયેલા. અહીં બોલાયા ત્યારે એમને અમે કોઈ ધાકધમકીને સારી રીતે મિત્રતાથી બેટા કરીને વાત કરેલી, એમને ચા પીવડાવીને અહીંથી રવાના કરેલા અને એ જે કહે છે વિકાસ ફાળો, તો એમને અમે એમ કીધેલું છે કે તમારી જોડે જો કોઈ પૈસા માંગે તો એની જોડેથી પાવતી માંગજો. વિકાસ ફાળો તમારી સંસ્થામાં આલવું હોય તો પૈસા તમને પાવતી પણ મળશે. જો તમે કોઈ પણ જગ્યાએ આપો તો પાવતી લઈને આપજો, એવી અમારી ચર્ચા થઈ છે. અને જ્યાં સુધી આ લોકોએ જે વાત કરી પ્રમુખ અને ઉપપ્રમુખ, સૌ પ્રથમ તો આ મિટિંગની અંદર જૂના જે ટીચરશ્રીએ એમની અરજીમાં લખેલું છે એના આધારે તો પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર નથી અને ઉપપ્રમુખ પણ એ મિટિંગમાં હાજર નથી. એમની જોડે વોઇસ રેકોર્ડિંગ છે તો એમાં સાંભળી લે. પ્રમુખ ઉપપ્રમુખ તો હાજર જ નથી. એની અંદર જે જૂના અમારા શિક્ષક છે ડૉક્ટર ધામલિયા સાહેબ, આ ધામલિયા સાહેબ એક રાજકીય કાવતરું કરી રહ્યા છે અમારી ઉપર. ને ખાસ કરીને મારું જે નામ લે છે, ધામલિયા સાહેબ જ્યારે આ મિટિંગ પતાવીને નીચે ઉતરતા હતા દાદરા પર ત્યારે એ મને મળ્યા ને મેં એમને પૂછ્યું તમે કોણ? હું એમને હમણાં સુધી ઓળખતો જ નહોતો. મને કહે છે ધામલિયા, ડૉક્ટર ધામલિયા મારું નામ છે. મેં કહ્યું સાહેબ તમારી બહુ કમ્પ્લેનો આવે છે, જોજો. તો એમને મને એમ જવાબ આપ્યો કે તમે લેખિતમાં આપો. શાળાના સંચાલક મંડળ છે, અમને આ યોગ્ય જવાબ એમનું ના ગણાય. તો પણ અમે એમને કહીએ છીએ કે આ તમે કોઈની પણ વાણીમાં આવતા હોય, રાજકીય રંગ આ મેટરને આપતા હોય, તમે અમારા જ છો. શાળામાં તમને કોઈ જાતનું કોઈ કંઈ કરવાનું નથી. ફાલતુમાં એને રાજકીય રૂપ ના આપો અને આ મેટરને અમારી જોડે બેને સોર્ટ આઉટ કરો. પરેશભાઈ, ખાસ કરીને જે શિક્ષકો અને યુવરાજસિંહ જાડેજાએ જે આક્ષેપ કર્યા છે, તમારી સાથે જે મિટિંગ થઈ હતી તે મિટિંગની અંદર નગરપાલિકાના પ્રમુખ, એમના પતિ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત જે સભ્યો હાજર રહ્યા હતા, તેમની પાસે તેઓએ જે પૈસાની માંગણી કરી હતી તેવો આક્ષેપ કર્યો છે. એ આક્ષેપને તમે ખોટો ગણાવો છો? ખોટો છે. અને એમને જે જણાવ્યું નગરપાલિકાના પ્રમુખ પણ હાજર નથી, ઉપપ્રમુખ પણ નથી હાજર. છેલ્લા 10 મિનિટમાં હું અને સૌરભભાઈ શાહ જે એમનું નામ લીધું છે કારોબારી અધ્યક્ષ તરીકે, એ કારોબારી અધ્યક્ષના પતિ છે, કારોબારી અધ્યક્ષ નથી. પણ એ આયા, એમને તો એ લોકોને ટીચરોને એમ કીધું તમે મારા બેટા જેવા છો, બેટા કરીને એમને વાત કરી. એના પછી પણ સારી રીતે આ પ્રોગ્રામ પત્યું ને આ આક્ષેપ કર્યું એ તદ્દન ખોટું છે અને એને રાજકીય એક રૂપ છે. ને આ આમ આદમી પાર્ટીના નેતા આ કોન્ફરન્સ કરે છે એમને લઈને, એના પરથી જોવાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના બોર્ડને
બદનામ કરવાના કાવતરા ચાલી રહ્યા છે. નગરપાલિકા દ્વારા જે તપાસની ટીમ મોકલવામાં આવી તપાસની ટીમ દ્વારા પણ એવું કહેવામાં આવ્યું કે જે પૈસાની માંગણી કરી ત્યારબાદ તમને ભરતી કરવામાં આવશે અને જો તમે પૈસા નહીં આપો તો તમારી જે ઓર્ડર છે તે અટકાવી દેવામાં આવશે. તદ્દન ખોટી વાત છે. એમના ઓર્ડર એમને મળી ગયા છે, બરોબર. એમના ઓર્ડર એમને મળી ગયા, એમને પગાર મળી ગયું છે. અને આ વિષયમાં અમે માન્ય કલેક્ટર સાહેબશ્રીને કાલે છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યશ્રીઓ બધા મળીને આવેદનપત્ર પણ એક આપેલું છે ને એની અંદર અમે ન્યાયિક તપાસની માંગણી પણ કરી છે. હા, તમારી પર જે કર્મચારીએ આક્ષેપ કર્યો છે તો હવે કર્મચારીઓ સામે શું પગલાં લેશે નગરપાલિકા? કર્મચારીઓ સામે કોઈ પગલાં નહીં લે, એ અમારા જ છે. એ લોકોને સરકારશ્રીએ ઓર્ડર આપેલું છે. બસ અમે તો એટલું ઈચ્છીએ છીએ કે આ એક આદિવાસી જિલ્લો છે અને શિક્ષણના સ્તરે ખૂબ પાછળ છે. આ લોકો આવીને અમારા બાળકોને સારું શિક્ષણ આપે. આરોપ તો અમારા પર પણ મૂક્યો, અધિકારીઓ પર પણ મૂક્યો છે, પણ એ તપાસ થશે, એની અંદર બધું આવી જશે બહાર. એ લોકોએ એસીપી સુધી તમારી લેખિતમાં ફરિયાદ કરી છે, મુખ્યમંત્રી સહિત લેખિતમાં ફરિયાદ કરી છે. સીધો આક્ષેપ કર્યો છે કે નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં બોલાવીને સત્તાધીશોએ ફૂલ લઈને ફૂલની પાકડી આપી, તો એમાં શું કહેવા માંગો? તદ્દન ખોટો આરોપ છે. તમને મેં હમણાં જ કીધું કે અમારા સભ્યોએ એમને શુભેચ્છા મુલાકાત માટે બોલાયેલા અને રહી વાત એ પ્રમુખ ઉપપ્રમુખનું નામ લે છે તો મિટિંગમાં પ્રમુખ ઉપપ્રમુખ હાજર જ નથી, લાસ્ટમાં આવેલા. એટલે શાળાના સમય પછી બોલાવવાનું કારણ શું? શાળાના સમય પછી તો શાળાનો સમય પૂર્ણ થાય એના પછી જ એમને બોલો, શિક્ષણ બગડે એના માટે એમને બોલાવો. શુભેચ્છા મુલાકાતમાં મોબાઈલ મુકાવવાની જરૂરિયાત શું પડી? શું શુભેચ્છા મુલાકાત માટે કોઈને બોલાવો તો મોબાઈલ બહાર મુકાવવાની શું જરૂરિયાત પડી? હવે એના વિશે અમને એટલું જ કહેવા માંગીએ છીએ કે આ મુકાયા કે નહીં મુકાયા, સારી રીતે એમની જોડે રેકોર્ડિંગ છે તો પછી કંઈથી મોબાઈલ મુકાયો એ પણ વિચારો. અચાનક શુભેચ્છા મુલાકાતનું કારણ શું? અમને જાણવા મળેલું કે એમના જોડેથી કોઈએ પૈસા લીધા છે, તેના માટે એમને અમે બોલાવ્યા. કોણે પૈસા લીધા? એના જાણવા માટે તો બોલાયેલા.